પાટણ જિલ્લાના કતપુર ગામે એક 22 વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી છે। આ ઘટના 24 ઓક્ટોબર 2025ના રોજ બની હતી। મૃતકના પિતાએ ગામના જ એક વ્યક્તિ વિરુદ્ધ તેમના પુત્રને આત્મહત્યા માટે દુષ્પ્રેરણા આપ્યાની પોલીસ ફરિયાદ નોંધાવી છે। પાટણ તાલુકા પોલીસ સ્ટેશનમાં 24 ઓક્ટોબર 2025ના રોજ નવઘણજી પુંજાજી ઠાકોર ઉંમર 45 દ્વારા તેમના પુત્ર ચેતનજી ઉંમર આશરે 22 વર્ષના મૃત્યુ અંગે ફરિયાદ નોંધાવવામાં આવી છે। ફરિયાદમાં કતપુર ગામના અમિત પોપટભાઈ ભરવાડને આરોપી તરીકે દર્શાવવામાં આવ્યો છે। ફરિયાદીના જણાવ્યા મુજબ ચેતનજીના મૃત્યુ બાદ ગામના ઠાકોર ભાવનાબેન શિવાજી અને ઠાકોર રણજીતજી બબાજી સહિત અન્ય લોકો પાસેથી તેમને જાણ થઈ કે 23 ઓક્ટોબર 2025ની રાત્રે આશરે 10 વાગે ડેરીથી જહુ માતાના મંદિર તરફના રસ્તા પર આરોપી અમિત ભરવાડ ચેતનજીને ધોલ, લાત અને પટ્ટાથી મારતો લઈ જતો હતો। આ માહિતીના આધારે આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ।